તો હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ઘરનું બધું જ કામ સરસ રીતે પતી ગયું છે। હવે હું રસોઈ માંડીશ। જોઈ લ્યો મારું ઘર મસ્તીનો, માય સ્વીટ હોમ થઈ ગયું ને એકદમ ચકાચક। તો ઘરની સાથે સાથે આપણે પણ ચકાચક થઈ ગયા છીએ। તો હવે આપણે માંડશી રસોઈ। જો મારા કાઉ બેન કેવા રમે છે। કાઉ હાય હાય, અમે આયલા આ છે અમારા કાઉબેન ના ફ્રેન્ડ્સ, અમારા અંશુભાઈ, અમારી બંસી અને અમારા કાઉ। અહીંયા મમ્મી શું કરો છો? બહાર ગયા તા? અરે વાહ। જો મારા પપ્પાનો ફોટો અને અમારા કાનુ લડ્ડુ ગોપાલ નહીં। આપણે બનાવશી મગ ભાત। આજે રાજને બીજું કાંઈ ખાવાનું મન નહોતું, તો આજે હું બનાવીશ નકરા મગ ભાત। એના ભેગું અમારા મમ્મી આવી ગયા છે। શું કરવા ગયા તા મમ્મી? દહીં મૂકવાનું હતું ને સિલાઈ કામ કરવા દેવાની હતી। ઓહો, બહુ ગરમી નહીં? બરાબર બહુ તડકો છે બેન। કાઉ હાય, રમે માં દીકો રમે હે? શું રમો હો ત્રણેય? ગાડી આકો 3 સીટર। આપણે મસ્તીના મગ ભાત મૂકી દીધા છે અને હવે આપણે વાસણ ચડાવી છે। ઓહો, કિતને સારે બર્તન હે। અમારા મગ મસ્તીના વઘારાઈ ગયા છે અને ધીમા ગેસે હવે અસલના ચડે છે અને અહીંયા અમારા ભાત બની ગયા છે। તો જમી કરીને અમે હવે બેસી ગયા છીએ। હવે થોડીક વાર સૂઈ જશી, પછી રોંઢે આપણે મળીએ। તો બપોર પછીના વાગ્યા છે 5:30 અને આપણે ઉઠીને મસ્તીનું મોઢું બોઢું ધોઈને માથું બાથું હરવી અને હવે આપણે જઈએ છીએ નીચે। તો આ કપડાનો ઢગલો લેતા જાય। તો મારી અગાસીનો શું નજારો છે, મસ્તીની વરસાદની સુગંધ આવે છે। આપણને એવું લાગે છે કે વરસાદ જલ્દી જલ્દી આવવાનું હોય એવું। જો મારા પ્લાન્ટ્સ, વરસાદના વાદળા તો થઈ ગયા છે, હવે જોઈએ આવે કે નહીં। નીચે આવી ગયા છીએ બે મમ્મી। શું કરો છો મમ્મી? ચા બનાવી પીએ। તમારા કાઉ બેન ચા દૂધા પીએ છે ને મારા માટે મમ્મીએ ચા રાખી દીધી। તો ચા બા પી અને કમ્પ્લીટ થઈ અને પાછા આપણે બેસી ગયા છીએ સાઉથ મૂવી જોવા। તો મૂવી જોઈને હું રસોઈ કરવા જતી હતી, ત્યાં તો આપણા ઘરે આવી ગયા છે મહેમાન। તો મહેમાનને મળાવું। અમારા ઘરે આવી ગયા છે મહેમાન, તો આપણે બનાવ્યું છે પરોઠા અને પંજાબી શાક। તો મહેમાન જમી કરીને વયા ગયા છે। તો હવે અમે આ સૂઈ જાય છીએ। આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું। બાય।